લોકો મળે છે, તીરકામઠા વાળા કાબા લોકો, લૂંટારા સામાન્ય. અને આજે અર્જુનને લૂંટી લે છે અને અર્જુન લૂંટાઈ ગયો. અને અર્જુન જ્યારે લૂંટાઈ ગયો ત્યારે અર્જુનને અહેસાસ થયો કે આજે હું એ જ અર્જુન છું અને આજે મારા હાથમાં એ જ ગાંડીવ ધનુષ્ય છે. અને ગાંડીવ ધનુષ્યને હું એક પણછ ખેંચું, આખું બ્રહ્માંડ ડોલવા લાગે. કોઈની તાકાત નથી કે કોઈ મને હરાવી શકે. અને મહાભારતના યુદ્ધની અંદર હું એકલો બધાને પરાજિત કરી દઉં. પણ આજે સામાન્ય કાબા લોકો મને લૂંટી ગયાનું કારણ એકમાત્ર કે મારી સાથે આજે કૃષ્ણ નથી. સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન કાવે કાવે कामे अर्जुन लूटियो वही धनुष वही बाण वही धनुष આજે અર્જુનને અહેસાસ થયો આજે હું એ જ અર્જુન, એ જ ગાંડીવ ધનુષ છે. પણ હું કાંઈ ન કરી શક્યો કારણ આજે મારો સમય નથી. માટે માણસનો જ્યારે સમય હોય ને સાહેબ, ત્યારે સમયનો સદુપયોગ કરી લેવો. ટાણું હોય ત્યારે ટાણું સાચવી લેવું, સમય સાચવી લેવો. જસદણની અંદર રાજવી થઈ ગયા આલા ખાચર. એ દાન કરતા કોઈ પણ વ્યક્તિ એની પાસે આવે ને, કોઈ ગરીબ ગુજારો આવે, કોઈ આશા લઈને આવે, ક્યારે કોઈને નિરાશ ન કરે, પોતે સતત દાન કર્યા કરે. અને એટલું બધું દાન કરવા લાગ્યા ને ધીમે ધીમે એના ભંડાર બધા ખાલી થવા લાગ્યા. અને એક વખતે બજારમાં નીકળ્યા, એમના પ્રધાન હતા, મંત્રી હતા, એમની સાથે હતા. એક ગરીબ માણસ આવે છે, કંઈક વસ્તુ માગી અને તરત જ એને દાનની અંદર આપી દીધી. અને ભંડાર જ્યારે ખાલી થતા હતા ત્યારે એના મંત્રીએ આલા ખાચરને કહ્યું કે જો તમે આવી રીતના બધાને દાન આપ્યા કરશો તો ભંડાર બધા ખાલી થઈ જશે. આમ બધાને કઈ દાન દીધા કરવાનું ન હોય. અને બાપજી એ તો ગોળ હોય ને અહીંયા માખી આવે, ગોળ હોય અહીંયા માખી આવે. એટલે કે તમે અત્યારે સંપત્તિવાન છો, એટલે તમે રાજા છો, તો તમારી પાસે માગવા વાળા તો આવવાના છે, કઈ બધાને દેવાનું ન હોય. પણ આ શબ્દ એને મનની અંદર રાખ્યો, ગોળ હોય અહીંયા માખી આવે. એ મંત્રીને એક પણ શબ્દ કીધો નહીં. દિવસ આખો પૂરો થયો અને સાંજ થઈ, અંધારું થઈ ગયું. અને અંધારું થયું ને ત્યારે મંત્રીને બોલાવે છે, મંત્રીને બાજુમાં બેસાડે છે, વાતો કરે છે, સત્સંગ કરે છે. અને સામે એક ટેબલ ઉપર ગોળનો ગાંગડો રાખેલો છે. થોડી વાર માટે વાતો કરી અને વાતો કરતા કરતા પછી પેલા આલા ખાચરના મંત્રીને કહે છે કે મારે એક પ્રશ્ન પૂછવો. આપણે આજે બજારમાં નીકળ્યા ને મારી પાસે પેલો જે ઓલો માગવા વાળો વ્યક્તિ આવેલો ને મેં એને દાન આપેલું, ત્યારે તમે શું કહેતા હતા? કહ્યું કે બાપજી મેં એમ કહ્યું તમને કે આમ બધાને કઈ દાન દીધા કરવાનું ન હોય. આ ભંડાર બધા ખાલી થવા આવ્યા છે. આમને તમે બધાને દાન આપશો ને તો બધું ખાલી થઈ જશે. એટલા માટે તો હું તમને ના પાડતો હતો, ભૂલ થઈ હોય તો મને ક્ષમા કરજો. ના, તમારી વાત બરાબર છે. પણ પછી તમે શું બોલ્યા આગળ? કહ્યું કે તમે તો રાજા છો, આવા માગવા વાળો તો આવે એમ નહીં. એના પછી તમે શું બોલ્યા? કદાચ મારાથી એવું બોલાઈ ગયું કે એ તો ગોળ હોય અહીંયા માખી આવે. ત્યારે આલા ખાચરે કહ્યું કે આ ગોળનો ગાંગડો તો અહીં ક્યારનો પડ્યો છે, અહીંયા કેમ માખી નથી આવતી કોઈ? હું ક્યારનો એ જોઉં છું, આ ગોળ તો અહીંયા પડેલો છે પણ અહીં માખીઓ નથી આવતી. અને ત્યારે એના મંત્રીએ કહ્યું કે બાપજી એ વાત બરાબર છે, પણ આ તો અત્યારે તો અંધારું થઈ ગયું, રાત થઈ, એ તો દી હોય તો માખી આવે ને. અને ત્યારે આલા ખાચરે કીધું કે દીકરા અટાણે મારો દી છે એટલે બધા મારી પાસે આશા લઈને આવે. મારો સમય પૂરો થઈ જાય ને મારી પાસે કોઈ નહીં આવે પછી. તો એટલા માટે મારો દિવસ છે, ભગવાને દીધું છે, એટલા માટે હું બધાને દેતો રહું છું. ભગવાને સમય આપ્યો હોય, દીધું હોય, ત્યારે એ સમય સાચવી લેવો, સદુપયોગ કરી લેવો, કંઈક દાન પુણ્ય કરી લેવું. અને યાદ રાખવું, સંપત્તિ સદકર્મમાં વાપરવાથી કોઈ દિવસ સંપત્તિ ઓછી નથી થતી.
આપણને એમ થાય કે સત્કર્મ કરીએ એટલે આપણી સંપત્તિ વપરાય છે. ના, વપરાતી નથી. એ સંપત્તિ આપણે વાવીએ છીએ, અને વાવેલું હોય એ શું થાય? ખેડૂત લોકો ખેતીની અંદર અનાજનો એક દાણો વાવે ને તો ભગવાન એકના અનેક ગણા કરીને પાછા આપે છે. બેંકની અંદર 1 લાખ રૂપિયા મૂકીએ તો 1 લાખના કેટલા થાય? ડબલ થઈ જાય, 2 લાખ થઈ જાય. પણ કેટલા સમયે થાય? 6 વર્ષે, 7 વર્ષે, 8 વર્ષે જે એનો વ્યાજ દર ને સમય મર્યાદા હાલતી હોય. તો વિચાર કરો, 1 લાખના 2 લાખ એટલે કે ડબલ કરવા માટે આપણે 6 વર્ષ ને 7 વર્ષની રાહ જોવી પડે છે. પણ આ ભગવાનના ઘરની બેંક એવી છે, ખેડૂતનો દીકરો અનાજનો ખાલી 1 દાણો ખેતીમાં નાખે ને તો એકના અનેક ગણા કરીને આપે ને, એ ખાલી 3 થી 4 મહિનામાં. એટલા માટે દાન કરીએ, સદકર્મ કરીએ. આ સદકર્મમાં વપરાતી સંપત્તિ વાપરતા નથી, પણ એ વાવીએ છીએ, અને વાવેલું અનેક ગણું કરીને ભગવાન પાછું આપે, આપણી આવનારી પેઢીને આપે છે. ચોક્કસ એનું ફળ મળે. અર્જુન આવે છે આજે હસ્તિનાપુરની અંદર. યુધિષ્ઠિરને સમાચાર આપ્યા, મોટા ભાઈ ગજબ થયો. શું થયું? ભગવાન છોડીને જતા રહ્યા. યુધિષ્ઠિરે તરત જ કહ્યું, જો ભગવાન આ પૃથ્વી છોડીને ગયા હોય ને તો હવે આપણે પણ અહીંયા પૃથ્વી પર રહેવાય નહીં, કારણ કે કલયુગ આવશે અને કલયુગની અંદર આપણે રહેવું નથી. તરત જ પરીક્ષિત રાજાને બોલાવે છે, એના કપાળમાં રાજ તિલક કર્યું, અને પાંડવો હિમાલય તરફ પ્રયાણ કરે છે. હિમાલયે જઈ અને પોતાના હાથ ગાળ્યા. હસ્તિનાપુરના રાજા બની ગયા છે. કોણ? પરીક્ષિત. ઈરાવતી સાથે એમના લગ્ન થાય છે. એમના પુત્ર થયા જન્મેજય, એમના પુત્ર છે. નીતિ અને ધર્મ પૂર્વક આજે પરીક્ષિત રાજા પોતે શાસન કરે છે. પરીક્ષિત રાજા ધર્મપૂર્વક, ન્યાયપૂર્વક ધર્મની સ્થાપનાઓ કરી છે. પાપીઓને દંડ આપ્યા, અનેક પ્રકારના દાન કરે, યજ્ઞ કરે, સદકર્મ કરે છે. સાધુ સંત બ્રાહ્મણોના બધાના હૃદયની અંદર પ્રસન્નતા છે. નિર્વિઘ્નતાથી બધા યજ્ઞ સંપન્ન થાય છે. કોઈ વ્યક્તિ ગમે તે કાર્ય કરવાનો વિચાર કરે, એનું કાર્ય નિર્વિઘ્ને પૂરું થાય, કારણ કે પરીક્ષિત જેવો રાજા છે. એમના રાજ્યની અંદર કોઈના મનમાં પણ જરાય દુઃખ નથી, કોઈને વેરભાવ નથી. અને એ પરીક્ષિત રાજા, એમના દીકરા જન્મેજય પણ યુવાન થયા. ઘણા સમય સુધી રાજ કર્યું છે. અને પરીક્ષિત એક વખત પોતે પોતાના રાજ્યની અંદર નીકળે છે. લાવને મને જરાક જોવા દે, મારી પ્રજાને કઈ તકલીફ નથી ને, મારા માણસોને કોઈ દુઃખ નથી ને. પરીક્ષિત રાજા પોતે પોતાના રાજ્યની અંદર ચક્કર લગાવે છે. આખા નગરની અંદર પરિભ્રમણ કરે, ફરે છે, અને ફરી પાછા પોતાના રાજમહેલ તરફ પાછા જતા હતા. અને ત્યારે એમાં એક ઘટના બને. એમના રાજ્યના સીમાડાની અંદર એક ગાય છે, ચોધાર અસુરે રડે છે. એક બળદ છે, અને બળદની બાજુમાં એક કાળો અને બેડોળ અને કદરૂપો પુરુષ હતો. એ બળદને મારે છે. બળદના 3 પગ કાપી નાખ્યા છે. ગાય રડે છે, અને બરાબર પરીક્ષિત રાજા ત્યાંથી પસાર થયા. અને ગાયને ત્યારે મનુષ્યની વાણી પ્રગટ થઈ, હે મહારાજ પરીક્ષિત, તમે તો ગાય અને બ્રાહ્મણનું રક્ષણ કરનાર છો. આપ મારું રક્ષણ કરો. આ જે કાળો અને બેડોળ પુરુષ છે ને, આ હમણાં જ મારા પતિને, આ વૃષભને હમણાં જ મારી નાખશે. તમે અમને બચાવો. પરીક્ષિત રાજા ઉભા રહ્યા, પાછળ ફરી દ્રષ્ટિ કરી, ત્યાં તો એક ગાય રડે છે, બળદ ઉભો છે, કાળો બેડોળ જે પુરુષ હતો બળદને મારે એમના 3 પગ કાપી નાખ્યા. અને જ્યાં આવું પાપ કર્મ કરતા જોયું છે, પરીક્ષિત રાજાને ગુસ્સો આવ્યો. એટલો બધો ક્રોધ આવ્યો, પોતાના ધનુષ્ય પર તેનું અનુસંધાન કરી અને કાળા અને બેડોળ પુરુષની સામે અનુસંધાન કર્યું. કહ્યું છે, સાવધાન, હું તને જીવતો નહીં છોડું. મારા રાજ્યની અંદર આવું પાપ કરવાની તારી હિંમત કેમ ચાલી? તને જીવવાનો કોઈ હક નથી, અધિકાર નથી. અત્યારે જ હું તને મૃત્યુદંડની સજા આપું. પેલો પુરુષ દોડી અને પરીક્ષિતના ચરણોમાં પડ્યો, કહ્યું, હું તમારા શરણે છું. ક્ષત્રિયનો ધર્મ છે, તમારા શરણે આવે ને તમે ક્યારેય એને મારો નહીં.
પરીક્ષિતે કહ્યું ક્ષત્રિયનો ધર્મ છે તો ક્ષત્રિયનો એ પણ ધર્મ છે, ગાય બ્રાહ્મણ અને ધર્મની રક્ષા કરે, અને તારા જેવા પાપીને દંડ આપવો ને એ પણ ક્ષત્રિયનો ધર્મ છે, માટે હું તને મૃત્યુદંડની સજા કરીશ. કલયુગે કહ્યું કે બાપજી મને મારો તો હવે બરાબર છે, કોઈ વાંધો નહીં, હું તો તમારા શરણે આવી ગયો, તમારાથી બચવું મુશ્કેલ છે, જીવી ન શકાય તમારી પાસેથી. પણ મારી એક વાત તમે સાંભળો, જો તમને યોગ્ય લાગે તો તમે મને જીવતો છોડજો. ભલે મારી અંદર બધા અવગુણ હોય, પણ મારામાં એક તો સારો ગુણ છે જ. આ જગતમાં બધા માણસની અંદર યાદ રાખવું, ગમે એવો નકામો દુર્જન હોય, ખરાબ માણસ દેખાતો હોય ને, પણ એમાં એકાદો તો સારો ગુણ ભગવાને મૂકેલો જ હોય. અને ગમે એવો સજ્જન માણસ હોય, ગમે એટલો સારો દેખાતો હોય, તો એની અંદર એકાદો અવગુણ હોય. સદગુણ અને દુર્ગુણ એ માણસના જીવનમાં રહેવાના છે, પણ આપણે એવું જીવન જીવવું કે આપણે માણસના સારા ગુણ હોય ને એ જોવા, કોઈના અવગુણ ન જોવા. યુધિષ્ઠિર જેવું જીવન રાખવું, દુર્યોધન જેવું નહીં. ભગવાન કૃષ્ણ એક વખત દુર્યોધન અને યુધિષ્ઠિરને બંનેને મોકલે છે, દુર્યોધન તું જા, આ જગતની અંદર એક સજ્જન અને સારો માણસ હોય ને એને મારી સામે તું લઈ આવ. અને યુધિષ્ઠિરને મોકલે છે કે યુધિષ્ઠિર તમે પણ જાઓ, અને આ જગતમાં જે દુર્જન અને અતિ ખરાબ વ્યક્તિ હોય ને એને તમે મારી સામે લઈ આવો. બંને જણા નીકળ્યા અને બે જણા પાછા આવે છે. પાછા આવે ને ત્યારે ભગવાન કૃષ્ણ દુર્યોધનને પૂછે છે કે દુર્યોધન, આ જગતની અંદર તને સજ્જન માણસ, સારો માણસ કોઈ મળ્યો? અને ત્યારે દુર્યોધને કહ્યું કે પ્રભુ, આખા જગતમાં બધી જગ્યાએ ફેરો, પણ આખા જગતમાં મને કોઈ સજ્જન ને સારું ન દેખાણું. કેમ? મને બધા કોઈક ને કંઈક એની અંદર અવગુણો હતા જ, બધા દુર્જન હતા, મને એમાં કોઈ સજ્જન ન દેખાણું. કારણ કે દુર્યોધને બધાના અવગુણ જ જોયા કર્યા, એટલે એને બધાના અવગુણ દેખાણા. યુધિષ્ઠિરને પૂછ્યું કે યુધિષ્ઠિર, તમને કોઈ દુર્જન માણસ મળી ગયો? અને ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કે બાપજી, મને કોઈ જગતમાં દુર્જન મળ્યો નહીં, મને બધા સજ્જન જ મળી ગયા. કારણ કે યુધિષ્ઠિરે બધાના સદગુણ જોયા, સારા ગુણ હતા ને એ જોયા, એટલે એને આખું જગત સારું દેખાયું, સજ્જન દેખાયું. પણ દુર્યોધનને આખું જગત દુર્જન દેખાયું. એમ આપણી દ્રષ્ટિમાં ફેર હોય છે. એટલે કલયુગે કહ્યું કે બાપજી, મારી અંદર બધા અવગુણ છે, પણ એક સારો ગુણ છે, અને જો તમને યોગ્ય લાગે તો તમે મને જીવતદાન આપો, નહીતર મને મારી નાખજો. પરીક્ષિતે કહ્યું, પણ તું કોણ છે? તારો પરિચય આપ. પેલા પુરુષે કહ્યું કે મારું નામ છે કલયુગ છે. ગાયની સામે દ્રષ્ટિ કરીને કહ્યું, પરીક્ષિતે કે આપ કોણ છો? હું પૃથ્વી છું. ગાયે પોતાનો પરિચય આપ્યો. અને આ જે બળદ છે ને એ ધર્મ છે. બળદ એ ધર્મનું પ્રતીક છે. અને કલયુગે બળદના 3 પગ કાપી નાખ્યા, એટલે કે 3 ચરણ એના કપાઈ ગયા. બળદ વ્યવસ્થિત ત્યારે જ ઊભો રહી શકે ને 4 પગ વ્યવસ્થિત હોય તો. એમ ધર્મના આપણા 4 ચરણ છે, સત્ય, તપ, દાન અને પવિત્રતા. પણ કલયુગે આ 3 પગ કાપી નાખ્યા. એક દયારૂપી પગ એમનો હજી માત્ર બાકી હતો, એ કાપવા જાય ત્યાં પરીક્ષિતે એમને અટકાવી દીધો. પરીક્ષિતે કહ્યું છે કે મારું રાજ્ય છોડીને તું જતો રહે. કલયુગે કહ્યું પણ મારે તમારા રાજ્ય સિવાય જવું ક્યાં? જ્યાં જોવો ત્યાં પરીક્ષિતનું જ રાજ્ય છે. આખી પૃથ્વી ઉપર તમારું રાજ છવાયેલું છે. મને કંઈક તમે જો જીવતદાન આપતા હોય તો મને યોગ્ય સ્થાન આપો. મારી અંદર એક સદગુણ છે. અને કલયુગે કહ્યું પરીક્ષિતને કે સાંભળો, યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિનામ તત ફલમ લભતે સમ્યક કલો કેશવ કીર્તનાદ. કલયુગે કહ્યું કે જે ફળ સતયુગમાં નહીં મળે, સતયુગની અંદર માણસ ગમે એટલી ભક્તિ કરશે, વ્રત કરશે, છતાં ભગવાન નહીં મળે. ત્રેતાયુગમાં ગમે એટલા યજ્ઞ કરશે છતાં ઈશ્વરની પ્રાપ્તિ નહીં થાય. દ્વાપર યુગમાં ગમે એટલા ભગવાનને મેળવવા પ્રયત્ન કરશે છતાં ભગવાન નહીં મળે. કલયુગે કહ્યું મારા સમયની અંદર જીવાત્મા ખાલી કલો કેશવ કીર્તનાથ કૃષ્ણનું કીર્તન કરશે ને તો એ જીવાત્માને મોક્ષ આપી દેશે. આ તાકાત એ મારી છે. એટલે જીવવા જેવો યુગ હોય ને તો આ કલયુગ છે. સાવ ખરાબ નથી, નકામો નથી. ઉત્તમ અને શ્રેષ્ઠ છે. કલયુગ છે, ઉત્તમ છે.
એટલે પરીક્ષિતને એમ થયું કે આ કલિયુગ છે કામનો, સાવ નકામો નથી. એટલા માટે એને જીવતદાન આપ્યું, રહેવા માટેના સ્થાન આપ્યા. કલિયુગને કહ્યું કે હું તને મારતો નથી, પણ મારા રાજ્યમાં તારે રહેવાનું છે. જ્યાં અધર્મ થતો હોય ત્યાં તારો વાસ છે. જ્યાં અપવિત્રતા રહેતી હોય ને ત્યાં તારે રહેવાનું છે. જ્યાં અસત્યનું આચરણ થતું હોય એમાં તારે રહેવું. મદિરા પાન થતું હોય ને એમાં તારે રહેવાનું છે. જ્યાં વ્યભિચાર થતો હોય એમાં તારે રહેવાનું છે. જ્યાં જુગાર રમાતો હોય ને એમાં તારે રહેવાનું. આવા બધા સ્થાન આપ્યા કલયુગને રહેવા માટે. પરીક્ષિતે કલયુગે કહ્યું કે બાપજી આમાં કઈ આપીને તમે ઉપકાર નથી કર્યો, આ બધા સ્થાન તો મારા છે જ, પણ તમે આટલા બધા દાનવીર છો, તમારું કેવડું મોટું નામ છે, અને તમે કંઈક દાન આપો તો મને તમને આપ્યું કંઈક લેખે લાગે ને મને લીધું લેખે લાગે. આવું કંઈક સારી જગ્યા આપો તમે રહેવાની. પરીક્ષિતે કહ્યું કે જ્યાં એક સારી જગ્યા આપું છું કે સોનાની અંદર તારો વાસ છે. સોનાની અંદર કલયુગે પરીક્ષિતે એને રહેવાની છૂટ આપી કલયુગને કે સુવર્ણની અંદર સોનાની અંદર તારો વાસ. એટલે જે કાંઈ સોનું ભેગું કરેલું હોય એ તમારે ભલે આજે તાત્કાલિક અટાણ જવું નથી, કાલે આવો કથામાં તો બધા લેતા આવજો. સોનામાં કલયુગનો વાસ છે એટલે કાલ બધા પોથીએ ધરી દેજો. આવું શાસ્ત્રમાં લખેલું, સોનાની અંદર કલયુગનો વાસ છે. અને ખબર નહીં, બધાય કરતા બહેનોને સોનું બહુ વાલું હોય, ભાઈઓને તો કઈ એટલું બધું નહીં એમ. અને કાંઈક તો બહેનો એ જ બધા મને એમ છે સોનાના ભાવ વધાર્યા. લગભગ હમણાં 74-75 પહોંચી ગયો તોલા એકનો ભાવ. તો શાસ્ત્ર એમ કહે છે કે કલયુગનો વાસ સોનાની અંદર આપ્યો છે. તો ઘણા માણસો બુદ્ધિશાળી હોય એમ થાય કે અચ્છા કલયુગનો વાસ સોનામાં છે તો તમારે આપણે એક કામ કરો ને, સોનું નહીં લઈને આપણે જે કઈ રૂપિયા વધારે થઈ ગયા છે આપણે ચાંદી લઈ લઈએ, આપણે કંઈક જમીનમાં રોકાણ કરી દઈએ, બીજાને ક્યાંક વ્યાજે આપી દઈએ, કાંઈક આપણે આવી રીતના ફેરવણી કરી દઈએ, કંઈક બીજી જગ્યાએ ક્યાંક રોકાણ કરી દઈએ, કારખાના ચાલુ કરી દઈએ. આવું કરીએ તો પણ કહેવા એ માગે છે કે સોનાની અંદર કલયુગનો વાસ એટલે શાસ્ત્રનું કહેવાનું એવું છે કે જે અનીતિની અધર્મની જે સંપત્તિ હોય ને એમાં કલયુગનો વાસ છે. બાકી નીતિ અને મહેનતની સંપત્તિ હોય એમાં કલયુગનો વાસ નથી. અને યાદ રાખજો, તમારે ભગવાને દીધું હોય તો ખૂબ પહેરજો. સોનું પહેરવું, કારણ કે સોનાની અંદર ખાલી કલયુગનો વાસ છે એવું નથી, એમાં કૃષ્ણનો પણ વાસ છે. એટલે ચિંતા ન કરતા. બેનો બધા મોરા પડી ગયા, ઘરે ભારે કરી. હમણાં જ ક્યાં તો 5 તોલાનો વળી હાર કરાવીને બેઠા. મહારાજ કે આ કલયુગ એમાં છે. એટલે ચિંતા ન કરતા. કલયુગનો વાસ છે સોનામાં, એમ કૃષ્ણનો પણ વાસ છે. બે કાળા છે, કલયુગ એ કાળો ને કૃષ્ણ કાળો. પાછી રાશિ બેની એક છે. ઓળખવા બહુ અઘરા છે, પણ એ કેમ ઓળખાય તો કે આપણી કેવી સંપત્તિ નીતિ અને મહેનતની સંપત્તિ હોય અને એમાંથી તમે સોનું બનાવો ને ઘરની અંદર 2-5 કિલો હોય ને તો તાલકા તેજ કરે. આપણા દેવતાઓને સુવર્ણ પ્રિય છે. વિષ્ણુ ભગવાન તો કેટલા સોનાના અલંકારો પહેરે, વિચારો. એમ કાંઈ એમાં કલયુગ છે એવું નથી, પણ નીતિ અને મહેનતની સંપત્તિ હોય તો એમાં કૃષ્ણનો વાસ છે. પણ અનીતિની જે સંપત્તિ હોય, અધર્મની સંપત્તિ હોય, એ સંપત્તિ આપણા ઘરમાં આવે ને તો એની અંદર કલયુગનો વાસ છે. પરીક્ષિતે કલયુગને કહ્યું છે કે જ્યાં અનીતિ થતી હોય, અધર્મ થતું હોય એમાં તારે રહેવાનું છે. કલયુગે કહ્યું છે કે હે પરીક્ષિત, હવે તો હું તને છોડીશ નહીં. ગાયને બળદને આશ્વાસન આપી પરીક્ષિત મહારાજ જતા રહ્યા, રાજ્યની અંદર રહેવા લાગ્યા. અને એક વખતે પરીક્ષિત રાજા પોતાના રાજમહેલના અનેક પ્રકારના ઓરડાઓ છે, ઓરડાઓ ભવન બધા ખોલે છે કે મારા પિતાજીએ, મારા બાપ દાદાએ કેટલીક સંપત્તિ ભેગી કરી અને હસ્તિનાપુરના મહેલના ઓરડાઓ એક એક ખોલતા જાય. અનેક મોટા મોટા બધા ઓરડા છે, રૂમ છે, એની અંદર ઘણી બધી સંપત્તિ, ક્યાંય ધનના અન્નના બધા ભંડાર છે, વસ્ત્રના ભંડાર, ખૂબ સમૃદ્ધિ છે. પરીક્ષિત મહારાજને ખૂબ આનંદ થયો કે મારા બાપ દાદાએ ખૂબ સંપત્તિ ભેગી કરી. બધા ઓરડા ખોલતા ખોલતા એમાં એક ઓરડો હતો. ઓરડો ખોલે, એકદમ ઓરડો ખાલી છે.
બીજી કોઈ વસ્તુ નહીં, પણ એ ઓરડામાં એક પેટારો જોયો. આ પટારા પાસે આવે છે પરીક્ષિત. અરે આ પેટારામાં શું છે વળી? એ પેટારો ખોલે, અને પેટારો ખોલે ત્યાં તો એમાંથી રત્ન જડિત એક સરસ મજાનો મુગટ જોયો. એટલો સરસ મજાનો રત્ન જડિત મુગટ હતો. પરીક્ષિતને આ મુગટ બહુ ગમી ગયો. અરે વાહ, આ કેટલો સુંદર મુગટ છે. મારા ઉપર જ્યારે રાજ્યાભિષેક થયો ત્યારે આ મુગટ મને પહેરાવેલો હોત તો કેટલો સુંદર લાગત. અને આ મુગટને અહીં પટારામાં છુપાવીને શું રાખી દીધો હશે? અને આ મુગટ એ કયો મુગટ હતો? જરાસંઘનો મુગટ હતો. જરાસંઘે અનેક નાના નાના રાજાઓને હેરાન પરેશાન કરી, ખાંડિયા રાજાઓને મારી, એમના રાજ્યો છીનવી લીધા અને એમના મુગટ લઈ લીધા. અને એના મુગટમાંથી ને પોતે હીરો કાઢી લે અને પોતાના મુગટમાં એ હીરો ચોંટાડી દે. આમ બધા રાજાના મુગટમાંથી એક એક હીરાઓ કાઢી અને પોતે જરાસંઘે આ મુગટ બનાવેલો. આમાં મુગટમાં બધા રાજાઓની હાયું લાગેલી હતી. એ જરાસંઘની અનીતિની અધર્મની સંપત્તિ હતી. અને ભીમ અને જરાસંઘનું યુદ્ધ થયું. જરાસંઘ પાસેથી ભીમે આ મુગટ ખેંચીને આંચકીને લઈ લીધો. ભીમને આ મુગટ બહુ ગમી ગયો. યુધિષ્ઠિર અને કૃષ્ણએ ત્યારે ના પાડી ભીમને કે ભીમ, આ મુગટ આપણે નથી જોતો, આ અનીતિનો છે, અધર્મનો, આમાં કેટલાય રાજાની હાયું લાગેલી છે. પણ છતાંય ભીમને મુગટ ગમી ગયો ને એટલે કોઈને ખબર ન પડે ને મેં મુગટ લઈ લીધો. હસ્તિનાપુરમાં આવી અને ભીમસેને એ મુગટને આ પેટારાની અંદર મૂકેલો હતો ને એ મુગટ આજે આવ્યો પરીક્ષિતના હાથની અંદર. મુગટ બહુ ગમી ગયો. પોતાનો જે મુગટ હતો ને એ સોનાનો મુગટ ત્યાં નીચે મૂક્યો અને પેટારામાંથી જે ભીમ દ્વારા જરાસંઘનો મુગટ મૂકેલો હતો એ મુગટ આજે પરીક્ષિત પોતાના માથા ઉપર પહેરે. અને જ્યાં મુગટ મસ્તક ઉપર પહેર્યો ને કલયુગ સવાર થયો પરીક્ષિત ઉપર. પરીક્ષિત રાજા કોઈ દિવસ શિકાર કરવાનો વિચાર ન કરે ને કલયુગની કેટલી અસર, તરત જ શિકાર કરવાનો વિચાર આવ્યો કે લે આપ તો શિકાર કરવા જવું છે. મુગટ પહેરી શિકાર કરવા માટે પરીક્ષિત આજે નીકળ્યા છે. જંગલની અંદર શિકાર કરવા ગયા, ખૂબ દૂર નીકળી ગયા અને શિકાર કરતા કરતા દૂર નીકળી ગયા, થાકી ગયા. એક આશ્રમ આવ્યો. સમીક ઋષિનો આશ્રમ છે. સમીક ઋષિ તપ કરવામાં સમાધિમાં બેઠા છે. એમના દીકરા શૃંગી ઋષિ બધા ઋષિ બાળકો સાથે નદીએ સ્નાન કરવા માટે ગયેલા છે અને આશ્રમની અંદર સમીક ઋષિ સમાધિમાં બેઠા છે. અને ત્યાં પરીક્ષિત રાજા આવે છે. સમીક ઋષિને કહે છે કે બાપજી, હું હસ્તિનાપુરનો રાજા પરીક્ષિત તમારા આશ્રમમાં આવ્યો છું, મને પાણીની તરસ લાગી છે, મને પાણી આપો ને. સમીક ઋષિ તો સમાધિમાં બેઠા છે. એને ખબર નથી કે મારી પાસે કોઈ પાણી માંગે છે. પરીક્ષિત રાજાએ બીજી વખત માગણી કરી કે બાપજી, હું હસ્તિનાપુરનો રાજા પરીક્ષિત, મને પાણીની તરસ લાગી છે, મને પાણી પીવું છે, આપો ને. પરીક્ષિત તો સમાધિમાં બેઠા છે. સમીક ઋષિ તો સમાધિમાં બેઠા છે. ખબર નથી કે રાજા પાણી માગે છે. આમ વારંવાર પાણી માગણી કરી. ઋષિ સમાધિમાં બેઠા હતા, ખબર ન રહી. પરીક્ષિત રાજા વિચાર કરે છે કે મારા રાજ્યની અંદર આ જીવતો છતાંય મરેલા જેવો છે. એક એમના આંગણે આજે રાજા આવીને ઉભો રહ્યો, મારું કોઈ સ્વાગત તો ન કર્યું પણ મારે પાણીનું પણ પૂછતા નથી. આ જીવતો છતાંય મરેલા જેવો લાગે છે. નીચે દ્રષ્ટિ કરી ત્યાં તો એક મરેલો સર્પ પડેલો હતો. એ નાગને લઈ અને સીધો સમીક ઋષિના ગળાની અંદર પહેરાવી દીધો, અપમાન કર્યું. અને પરીક્ષિત રાજા પરીક્ષિત રાજા છે એ સમીક ઋષિનું અપમાન કરી અને જાય છે હસ્તિનાપુર તરફ. હસ્તિનાપુર તરફ ચાલતા થયા. આ બાજુ સમીક ઋષિના પુત્ર હતા શૃંગી ઋષિ. એ શૃંગી ઋષિ બાળકો સાથે સ્નાન કરી અને આવે છે. આશ્રમની અંદર પ્રવેશ કર્યો. પિતાજી સમાધિમાં બેઠા છે અને જ્યાં ગળાની અંદર દ્રષ્ટિ કરીને ત્યાં તો મરેલો સર્પ જોયો. પિતાના ગળાની અંદર કોઈ મરેલો સર્પ નાખી પિતાનું અપમાન કરેલું જોયું ને ત્યારે શૃંગી ઋષિ આજે બ્રાહ્મણના દીકરાને ક્રોધ આવ્યો અને પિતાનું અપમાન થયેલું જોયું. અને ત્યારે એ જ ક્ષણે શૃંગી ઋષિએ હાથની અંદર જલ લીધું અને હાથની અંદર જલ લઈ અને સંકલ્પ કર્યો, આજે શ્રાપ આપ્યો છે કે હે ગ્રહો, હે નક્ષત્ર, હે દિક્પાલ દેવતાઓ,
આજે તમારી સાક્ષીની અંદર હાથની અંદર જલ લઈ અને આજે હું શ્રાપ આપું છું કે જેમણે મારા પિતાના ગળાની અંદર આજે મરેલો સર્પ નાખ્યો હોય ને, આજથી 7મા દિવસે જીવતો તક્ષક નાગ એને દંશ આપે અને એનું મૃત્યુ થાય. અને જો તક્ષક નાગ દંશ ના આપે તો તક્ષક નાગનું મૃત્યુ થાય. આમ કરી અને જલ નીચે મૂક્યું. શ્રાપ અપાઈ ગયો. બાળકને એટલો બધો ક્રોધ આવ્યો અને ક્રોધમાં બાળક રડવા લાગ્યો. બ્રહ્માંડ ખડખડી ગયું છે અને બરાબર સમીક ઋષિના ત્યાં સમાધિ ખોલવાનો સમય થયો. સમાધિ ઉતરે છે, ખુલે છે. આંખ ખોલી જોવે ત્યાં તો બાળકને રડતો જોયો. શૃંગી ઋષિને પૂછ્યું, બેટા આપ શું કામે રડો છો, શું થયું? અરે પિતાજી, રડું નહીં તો શું કરું? કેમ? તમારું કોઈ અપમાન કર્યું? શું અપમાન કર્યું? અરે તમારા ગળાની અંદર તો જોવો કોઈએ મરેલો સર્પ નાખ્યો છે. ત્યારે સમીક ઋષિએ જોયું ગળાની અંદર મરેલો સર્પ અને સર્પને ગળામાંથી કાઢીને નીચે મૂકે છે. સર્પ જીવતો થયો, ચાલતો થઈને જતો રહ્યો. અને ત્યારે સમીક ઋષિને થયું કે નક્કી આમાં કંઈક ભેદ છે. બેટા, કોઈથી અજાણતા થયું હશે, કંઈ વાંધો નહીં, જે થવાનું તો થયું, પણ તમે કંઈ આગળ તો નથી વધ્યા ને? અરે પિતાજી, શું આગળ ન વધવું? મેં એને શ્રાપ આપ્યો છે કે જેમણે તમારું અપમાન કર્યું હોય, તમારા ગળામાં મરેલો સાપ નાખ્યો હોય ને, આથી 7મા દિવસે તક્ષક નાગ એને દંશ આપે ને એનું મૃત્યુ થાય. સમીક ઋષિએ કહ્યું કે બેટા, તમારી ઉંમર નાની છે, મેં જ્ઞાન વધારે આપી દીધું, શ્રાપ આપવાની જરૂર નથી. પેલા જોવાય કોણ હતું ખબર નહીં. સમીક ઋષિએ સમાધિ લગાવી અને સમાધિ લગાવી ત્યાં તો ખબર પડી કે આ તો હસ્તિનાપુરનો રાજા પરીક્ષિત છે. અને સમીક ઋષિ સમાધિમાંથી જાગી શૃંગી ઋષિને કહ્યું કે બેટા, આમાં પરીક્ષિતનો કંઈ વાંક નથી, પણ માથા ઉપર મુગટ પહેરેલો છે ને, એમાં કલયુગ હતો અને એટલે એની બુદ્ધિ ફરી છે. આમાં પરીક્ષિતનો કંઈ વાંક નથી. આ જગતમાં હવે આ પરીક્ષિત જેવો રાજા મળવો દુર્લભ છે, પણ હવે તમે શ્રાપ આપી દીધો છે એટલે હવે એનું કોઈ નિવારણ નથી. એક જ રસ્તો, કમસે કમ જઈને તમે પરીક્ષિતને સમાચાર આપો કે આજથી 7મા દિવસે એનું મૃત્યુ છે, માટે એના આત્માનું કલ્યાણ કરી લે. એની પાસે હવે વધારે સમય નથી. અને આ બાજુ પરીક્ષિત રાજા હસ્તિનાપુરમાં આવે છે. મસ્તક ઉપરનો મુગટ જ્યાં નીચે મૂકે, પોતાની સાત્વિક બુદ્ધિ હતી એ ઠેકાણે આવી. અને જ્યાં બુદ્ધિ ઠેકાણે આવી ત્યાં તો પરીક્ષિતને હૃદયથી ખૂબ પસ્તાવો થયો. રડવા લાગ્યો, માથા પછાડવા લાગ્યો. મને કોઈ જીવવાનો હક નથી, અધિકાર નથી. ધિક્કાર છે મને કે મારી આજે 71 પેઢી પિતૃઓને મેં નરકમાં નાખી દીધા. કે જે અમારા પિતૃઓ સાધુ સંત ગાય બ્રાહ્મણ સ્ત્રીનું રક્ષણ કરે, એમનું માન સન્માન કરે, એને પૂજનીય છે, એને પૂજ્ય માને, અને આજે મેં ઋષિનું અપમાન કર્યું, એ બ્રાહ્મણના ગળાની અંદર સાપ નાખ્યો. મને જીવવાનો કોઈ હક નથી, મારું મૃત્યુ અત્યારે જ થાવ. અને પરીક્ષિત જ્યાં પસ્તાવો કરે ને ત્યાં જ આશ્રમમાંથી ઋષિઓના બાળકો આવીને સમાચાર આપ્યો, પરીક્ષિત સાવધાન, તમારી પાસે વધારે સમય નથી. આજથી 7મા દિવસે તક્ષક નાગ તમને દંશ આપશે અને તમારું મૃત્યુ છે. પરીક્ષિતે કહ્યું કે આવો 7 દિવસ જીવવાનો મને કોઈ હક નથી. એવો શ્રાપ આપો કે મારું અત્યારે જ મૃત્યુ થાય. નહીં. બ્રાહ્મણનો એક વખત શ્રાપ લાગી ગયો. બ્રાહ્મણના મુખમાંથી શ્રાપના શબ્દ નીકળે તોય થઈને રહીએ, અને એક વખત આશીર્વાદ નીકળી જાય ને તો પણ એ થઈને જ રહે. અને યાદ રાખજો, આ શ્રાપ અને આશીર્વાદ કોઈ આપવા ન પડે, હૃદયથી લાગી જાય છે. કોઈનો આશીર્વાદ તમારે જોતો હોય તો તો કોઈ આપણને શ્રાપ આપે ને લાગે એવું નથી. કોઈનો શ્રાપ કે કોઈનો આશીર્વાદ એ હૃદયથી લાગી જાય. હૃદયથી કોઈની આંતરડીમાંથી જે શબ્દ નીકળે ને એની અસર મોટી થાય છે. શ્રાપ અને આશીર્વાદ એ હૃદયથી માણસને પ્રાપ્ત થાય. પૂર્વકાલીન સમયમાં નગરશઠને ત્યાં દીકરાનો જન્મ થયો અને દીકરો ધીમે ધીમે ઉંમરલાયક થવા લાગ્યો. એમાં એક નગરની અંદર એક સંત આવ્યા. નગર શેઠે પેલા સંતને કહ્યું છે કે બાપજી, અમારો એકનો એક દીકરો છે, એમનું ભવિષ્ય કથન કરો ને, એનું ભવિષ્ય કેવું છે? પેલા સંતે કહ્યું છે
કે તમારા દીકરાનું ભવિષ્ય ખૂબ ઉજળું છે, એમાં ના નહીં, પણ ક્યાં સુધી? કે જ્યાં સુધી એમના લગ્ન ન થાય ત્યાં સુધી. જેવા લગ્ન કરશો ને, લગ્ન થશે એટલે લગ્ન થતાની સાથે જ તમારા દીકરાને સર્પદંશ થશે અને એનું મૃત્યુ થવાનું છે. આ નગર શેઠને ખબર છે, પણ નગર શેઠે આ વાત કોઈને કરી નહીં. અને સમય જવા લાગ્યો, દીકરો યુવાન થયો અને દીકરાની માં છે, એમની ઈચ્છા છે કે મારા દીકરાને હું પરણાવી દઉં. કહ્યું કે આપણા દીકરાને હવે આપણે લગ્ન કરાવીએ, પણ નગર શેઠ ગમે એમ કરીને વાત ટાળે. ખબર છે કે દીકરાના લગ્ન થશે એટલે સર્પદંશથી એનું મૃત્યુ છે. પણ માએ બહુ જીદ કરીને ત્યારે શેઠાણી પાસે નગર શેઠનું ચાલ્યું નહીં. વિચાર કરે છે કે હવે તો હરી ઈચ્છા બળવાન, ભગવાનની જેવી ઈચ્છા હશે પ્રમાણે થશે. અને બાજુના ગામમાંથી એક સુંદર સુશીલ સંસ્કારી એવી કન્યા, એમની સાથે આ નગર શેઠના દીકરાના લગ્ન થાય છે. વાજતે ગાતે ખૂબ આનંદ અને ઉત્સવથી એ દીકરાને પરણાવે છે. ખૂબ સંપત્તિ વાપરી એટલો બધો આનંદ કર્યો છે, બધા પ્રસંગ ઉજવે છે. પણ એકમાત્ર નગર શેઠના મનની અંદર ચિંતા પણ છે, આ દીકરાનો આ પ્રસંગ કરું છું પણ કોને ખબર છે કે હવે આગળ જતા શું થશે. મનની અંદર ચિંતા છે કે દીકરાનું સર્પદંશથી મૃત્યુ થવાનું છે. અને વાજતે ગાજતે જાન પરણીને આવી છે. દીકરાના સામૈયા થઈ ગયા. પ્રસંગ નિર્વિઘ્ને પરિપૂર્ણ થયો છે. પ્રસંગ તો પૂરો થઈ ગયો, પણ નગર શેઠની હવે ચિંતાઓ વધી છે. પણ ભગવાનમાં એટલી બધી અપાર શ્રદ્ધા, એટલો વિશ્વાસ હતો. જાનના પોખણા થયા ને ત્યારથી તરત જ નગર શેઠ એમના ઘરનું જે મંદિર હતું, ઠાકોરજીની મૂર્તિ પધરાવેલી, અને બસ એની સામે સતત બેસી ગયા. આંખમાં અશ્રુ વહે કે પ્રભુ તારો દીધેલો છે, જીવતો રાખ કે મારે તો હવે તારા હાથમાં છે. એકનો એક દીકરો છે, પરણાવી દીધો. પણ મને એવા સમાચાર મેં એવું સાંભળ્યું છે, સંતનું એક ભવિષ્ય છે કે મારા દીકરાનું આજે જ સર્પદંશથી મૃત્યુ થશે. લગ્ન પ્રસંગ સંપન્ન થયો અને ઠાકોરજીના પાસે અપાર શ્રદ્ધા, અતૂટ શ્રદ્ધા, આંખમાં અશ્રુ વહે છે. અને આ નગર શેઠ ભગવાનને વિનંતી કરે. અને બરાબર એ વખતે નગર શેઠના ઘરની પાછળ એક નાની એવી ઝૂંપડી, અને ઝૂંપડીની અંદર એક ગરીબ પરિવાર, પતિ અને પત્ની રહે. અને ઝૂંપડીની અંદર એ જે સ્ત્રી હતી, એ સ્ત્રીને બરાબર ત્યારે પ્રસૂતિ થઈ, એક દીકરાને જન્મ આપ્યો. અને દીકરાને જ્યારે જન્મ આપ્યો ને દીકરાને જન્મ આપતાની સાથે ઘણા સમયથી આ સ્ત્રીને જમવાનું પણ મળેલું નથી. દીકરાને જન્મ આપ્યો અને પેટની અંદર એટલી બધી ભૂખ લાગી છે, અગ્નિ ઉપડી છે કે મને કોઈ જલ્દી હવે જમવાનું આપો, મને કોઈ જો જમવાનું નહીં મળે ને તો મારું મૃત્યુ થઈ જશે. એનો પતિ મૂંઝાઈ ગયો કે અત્યારે શું કરવું, જમવાનું ઘરમાં એક મુઠ્ઠી ખીચડી નથી, ક્યાંથી લઈ આવવું. અને પેલી સ્ત્રીઓ ચીસું પાડવા લાગી, મને ભૂખ લાગી, કોઈ જમવાનું આપો. અને બરાબર એ નગર શેઠનું જે ભવન હતું, મકાન હતું, એની દિવાલાની ઝૂંપડી હતી. અને હજી પરણીને જે સ્ત્રી આવી, નગર શેઠના દીકરાની જે પુત્રવધુ છે, પરણીને આવી ગયેલી, બરાબર એ દિવાલ ઉપર જ એનો રૂમ હતો. બારી ખોલી જોયું છે, એક ઝૂંપડી, એમાં એક પતિ પત્ની રહે. સ્ત્રીએ દીકરાને જન્મ આપ્યો છે, ભૂખ લાગી છે, ઘરમાં જમવાનું નથી, પતિ મૂંઝાઈ ગયો. અને આ હજી પરણીને જે સ્ત્રી આવીને વિચારે છે કે ઓહો, પોતાના રૂમની અંદર જોઈ, હજી તો પરણીને આવી છે, અને રૂમની અંદર જોયું ને ત્યાં તો મામટનો ડબ્બો હતો, ઘડો હતો, અને એની અંદર કેટલી મીઠાઈ હતી. વિચાર કરે છે કે લાવને આ મીઠાઈ છે પેલી હું સ્ત્રીને આપી દઉં. એક સાડીના છેડાની અંદર બધી મીઠાઈ બાંધી, બારી ખોલી અને ઝૂંપડી તરફ અવાજ કર્યો. ત્યાં તો પેલી પ્રસૂતા સ્ત્રીનો પતિ ઝૂંપડીમાંથી બહાર નીકળ્યો, કહ્યું ભાઈ લે
આની અંદર મીઠાઈ છે, તારી પત્નીને આપજે. સાડીના છેડાની અંદર બાંધી અને મીઠાઈ બધી આપે છે. એનો પતિ હતો, મીઠાઈ લઈ અને ગયો ઝૂંપડીની અંદર, અને પ્રસૂતા સ્ત્રી, જે સ્ત્રીએ દીકરાને જન્મ દીધો ને, એ તરત જ મીઠાઈ જમવા લાગી. મીઠાઈ જમી, પેટની આગ હતી અંદરથી શાંત થઈ, અને આગ જેવી શાંત થઈને ત્યાં પ્રસૂતા સ્ત્રીના હૃદયથી શબ્દ નીકળ્યા, જેને આજે મારી આતેડી ઠારી હોય, ભગવાનનો ચૂડીને ચાંદલો અખંડ રાખે. અને આટલા શબ્દ જ્યાં નીકળ્યા ને બરાબર થયું એવું કે નગરશઠનો દીકરો હતો, બરાબર એ પોતે ઘરની અંદર પ્રવેશ કરીને આવવા જાય છે ને ત્યાં એક સર્પ હતો, અને સર્પ બરાબર નગરશઠના દીકરાને આમ ડંખ મારવાની તૈયારી. અને થયું એવું કે નગરશઠનું જે ભવન હતું એનો કાંગરો તૂટ્યો, કાંગરો તૂટી અને નીચે પડે ને ઓલો સર્પ બરાબર જે આ દીકરાને ફેણ મારવા જાય ત્યાં એની ઉપર અને સર્પનું મૃત્યુ થયું. દીકરો જીવતો રહી ગયો. અને થોડા દિવસ પછી જ્યારે પેલા સંત આવે છે, નગરશેઠ સંતને કહે છે કે બાપજી, તમે તો કહેતા હતા કે મારા દીકરાનું મૃત્યુ થવાનું છે, એનું મૃત્યુ કેમ ન થયું? અને ત્યારે પેલા સંતે કહ્યું છે, નગરશેઠ, તમારા ઘરની અંદર કોઈએ અન્નદાન કર્યું, કોઈને રોટલો જમાડ્યો છે, કોઈની આતેડી ઠારી છે ને, એટલા માટે કોઈનો આશીર્વાદ લાગી ગયો, એટલા માટે આજે તમારો દીકરો જીવતો છે. આ અન્નદાનનું મહત્વ, કોઈને ખાલી રોટલો ખવડાવીને કોખની આતેડી ઠરે, હૃદયમાંથી કોઈનો આશીર્વાદ લાગી જાય ને બાપ, તોય આખું જીવત દાન મળી જાય. આ તાકાત એ સદકર્મની છે. એમ કોઈનો આશીર્વાદ લેવો ન પડે, કોઈનો શ્રાપ લેવો ન પડે, એ તો હૃદયથી લાગી જાય. શ્રાપ લાગ્યો છે. પરીક્ષિતે કહ્યું કે મને 7 દિવસ જીવવાનો કોઈ હક નથી, અધિકાર નથી, મારું અત્યારે જ મૃત્યુ થાવ. પણ બ્રાહ્મણોએ આશ્વાસન આપ્યું, તારી પાસે 7 દિવસનો સમય છે, અને 7મા દિવસે તારું મૃત્યુ છે, તારા આત્માનું કલ્યાણ કર. ઋષિ કુમારો બધા જતા રહ્યા, અને આ બાજુ પરીક્ષિત રાજા એ જ સમયે પોતાના પુત્રને જન્મે જઈને કપાળમાં રાજ તિલક કર્યું. રાજ તિલક કરી અને સંપત્તિ બધી છોડી, રાજપાટ છોડી દીધા, ગંગાના કિનારા તરફ એમને પ્રયાણ કર્યું. આપણું બધાનું 7 જ દિવસમાં મૃત્યુ થવાનું છે, હકીકત છે. આ ખાલી પરીક્ષિતનું 7 દિવસમાં મૃત્યુ છે એમ નહીં, મારું ને તમારું, આપણા બધા પાસે 7 જ દિવસ છે. શું કામે? કે આપણા વાર છે ને એ 7 વાર છે. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર ને રવિવાર. આ 7 વાર, 8મો પાછો સોમવાર આવી જાય, તો આ 7 જ દિવસમાં મારું ને તમારું મૃત્યુ નક્કી થયેલું છે. એટલા માટે આપણા માટેની આ કથા છે કે આપણે આપણા આત્માનું કલ્યાણ કરી લેવું. 8મો દિવસ કોઈનો થવાનો નથી. કઈ ભયંકર બીમારી થાય, રોગ લાગુ પડે, ડોક્ટર એમ કે હવે અમે આને બચાવી નહીં શકીએ, અને ઘરે રાખજો, થાય એટલી સેવા કરજો. હવે તો આ 15 દિવસના મહેમાન છે, આપણને ખબર પડી જાય કે આપણે 15 જ દિવસ જીવવાના છીએ, તો આપણે શું કરીએ? એ જલ્દી તમે દીકરાને બોલાવી લ્યો, દીકરીઓને બોલાવો, જમાઈને બોલાવો, બધા હંપીને રહેજો, આ સંપત્તિનો સરખો ભાગ પાડજો. કેટલી બધી ઉપાધિ કરી, કેટલી શિખામણ આપીએ. બસ આ જ આપણી તકલીફ છે. આ બધો ભાર માથે લઈને ફરીએ છીએ ને. યાદ રાખજો, એ તો માત્ર ખાલી હું કરું, મેં કરું. જેમ શકટનો ભાર શ્વાન તાણે, ગાડા નીચે કૂતરું જતું હોય તો એને એમ થાય કે આ બધું વજન હું ખેંચું છું, ખેંચનાર બીજું કોઈ હોય, એમ આપણને એમ થાય કે આ બધું આપણે કરીએ છીએ. આપણે તો નિમિત્ત છીએ ખાલી. પાણીની ડોલ ભરેલી હોય અને એની અંદર તમે આંગળી નાખો એટલે એમાં ખાડો પડી જાય, અને એમાંથી આંગળી આપણે બહાર કાઢી લઈએ તો ખાડો ત્યાં રહે, એમાં કે ખાડો બુરાઈ જાય. એમ આપણે છીએ તો એ જગત છે, આપણે નતા તો આ બધું હાલતું હતું ને આપણે વયા જશું ને તોય આમને બધાય લેર કરવાના છે. એટલે વેમમાં ન રહેવું. આ જીવે પોતે પોતાના આત્માનું કલ્યાણ કરી લેવાનું છે, કોઈને કાંઈ ફેર નથી પડવાનો. કોઈને આ જીવન છે 7 દિવસનું લાગ્યું તો કોઈને માત્ર ખાલી પાણીના પરપોટા જેવું લાગે છે, કે પાણીમાં જેમ પરપોટો થાય અને જીવન તરત પૂરું થઈ જાય એવું છે. ગંગા સતે પાંડબાઈને તો વળી વીજળીના ચમકારા જેવું લાગ્યું. ગંગા સતે પાંડબાઈને એવું કહ્યું કે વીજળીના ચમકારે મોતીડા પોરવીએ પાંડબાઈ. આકાશમાં વીજળીનો ચમકારો થાય એટલી વારમાં મોતી પોરવી લેવું. હવે આપણને એમ થાય શું ત્યારે દિવસ નહીં ઉગતો હોય? દિવસના મોતીડું પોરવે તો આ અંધારું થાય ને એમાં વીજળી થવાની રાહ જોવે ને ત્યારે વળી સોય લઈને બેસે ને એમાં મોતી પોરવે. આવું છે તો કે એમ નહીં.
આ મારું ને તમારું મનુષ્ય જીવન છે ને આ વીજળીનો ચમકારો છે અને એમાં ભક્તિરૂપી મોતીડું પોરવી લેવાની વાત છે કે અત્યારે આ 7 દિવસનો સમય મળ્યો છે કથાનો, તો એમાં કંઈક ભક્તિ કરીને મોતી પોરવી લે. અને આ ભોપાભાઈ જેવા ને એમાં તો કોઈ ભાગશાળી હોય કે આજે આ એના ઘર આંગણે 6ઠી વખત ભાગવતજી પધાર્યા છે, આ એને મોતીડું પોરવી લીધું કે ભાઈ. હજી ઈચ્છા છે કે હજી એક વખત અદા કથા તો કરવી છે. સારું, ભગવાન ખૂબ કરાવે. સદકર્મ થાય તો સારું છે, અને સદકર્મમાં સંપત્તિ વપરાય ને એ સંપત્તિ આપણી શુદ્ધ થાય છે, સંપત્તિમાં વધારો થાય છે, કોઈ દિવસ ઓછી ન થાય. આપણી સંપત્તિ શુદ્ધ થાય અને એટલા માટે આપણું આ જે જીવન છે એમાં ભક્તિરૂપી મોતીડું પરવું. રામ 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 વીજળી ને ચમકાવેલી મોતીડા કરોવો પામવા અચાનક અંધારા થાશે જ્યોતિરે જોતામાં દિવસો જ્યોતિરે જોતામાં દિવસો વયા રે જાશે 21,000 ને 600 કાળ થાશે. વીજળી ને ચમકારે મોતીડા કરોવો પામવા અચાનક અંધારા થાશે. જાણ્યાર જેવી વસ્તુ અજાણ છે પણ બાત એ દુનિયાને કોઈની ના કહેવાય. જાણ્યાર જેવી વસ્તુ અજાણ છે દુનિયાને કોઈ દી ના કહેવાય. ગુપ્ત રસનો ખેલ છે પ્રભુજી નો ખેલ છે અટપટો રે આટીને નો તો સમજાયો આટીને નો તો સમજાયો વીજળીને ચમકારે મોતીડા કરોવો પામવા અચાનક અંધારા થાશે. અચાનક અંધારા થાશે.
તો જેમ વીજળીનો ચમકારો થાય એમાં મોતીડું પરવવું એટલે કે મારો ને તમારો આ જે ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે, આ વીજળીનો ચમકારો છે, એમાં ભક્તિરૂપી મોતીડું પોરવી લેવું, નહીતર અચાનક અંધારા થશે એટલે કે કાળ ક્યારે આવી જાય એની ખાતરી નથી. અચાનક અંધારું થઈ જશે. આ મનુષ્ય જીવન મારું ને તમારું એક સ્વપ્ન સમાન છે. રાત્રે સૂઈએ ત્યારે આપણને સપનું આવે. એ સપનું છે આપણું અડધી કલાકનું, 1 કલાકનું, 2 કલાકનું સપનું હોય. રાત્રે સૂઈએ આંખ બંધ થાય એટલે આપણું સપનું ચાલુ થાય, અને વહેલી સવારે આંખ ખુલે એટલે આપણું સ્વપ્ન પૂરું થઈ જાય. એ મારું ને તમારું આ મનુષ્ય જીવન એક સ્વપ્ન સમાન છે. તફાવત એટલો છે કે ઓલું સ્વપ્ન નાનું છે, અડધી કલાક, 1 કલાક, 2 કલાકનું. આ સપનું થોડુંક મોટું છે. કોઈનું 70 વર્ષ, કોઈ 80 વર્ષ, કોઈ 90 વર્ષનું આપણું આ સ્વપ્ન છે. પેલું સપનું છે આંખ બંધ થાય એટલે સપનું ચાલુ થાય, આંખ ખુલે એટલે સપનું પૂરું થઈ જાય. અને આ સપનું આપણે ખુલ્લી આંખે જોઈએ છીએ. મારી તમારી આંખ વિચારશે ને ત્યારે ખબર પડશે કે આ તો એક સપનું હતું. આ મનુષ્ય જીવન સ્વપ્ન સમાન ક્યારે પૂરું થઈ ગયું ખબર ન પડી. તો મનુષ્ય જીવન દરમિયાન એવું જીવન જીવીએ બાપ કે આપણું જીવન એવું સફળ બની જાય. જબ તું આયો જગત મેં જગ હસે તુમ રોય, એસી કરની કર ચલો તુમ હસે જગ રોય. માણસનું જીવન એવું હોવું જોઈએ સાહેબ કે બાળકનો જ્યારે જન્મ થાય ને, બાળકનો જન્મ થાય એટલે જન્મનાર બાળક પોતે રડતું હોય અને બધા હસતા હોય, આનંદ કિલ્લોલ કરતા હોય. અમારે ત્યાં દીકરાનો જન્મ થયો, દીકરીનો જન્મ થયો, પેંડા વેચાતા હોય, પતાસા વેચાતા હોય, બધાને આનંદ હોય, પણ જન્મનાર બાળક પોતે રડતું હોય. એ જ બાળક મોટા થઈને એટલા સારા સારા કામ કરે, પોતાના કુટુંબમાં, સમાજમાં, ગામની અંદર, દેશ માટે બધાને કંઈક ઉપયોગી બને અને એટલી નામના મેળવે, કીર્તિ ફેલાવે. અને વ્યક્તિ જ્યારે આ દુનિયામાંથી વિદાય લે ત્યારે પોતે હસતા હસતા વિદાય લઈ લે અને એના વિરહની અંદર આખું ગામ બધું રડી પડે. આ મનુષ્ય જીવન છે, આ જીવન યાત્રા છે. જબ તું આયો જગત મેં જગ હસે તુમ રોય, ऐसी करनी कर चलो तुम हसे जग रोय. जब तू आयो जगत में जग हसे तुम रो, करनी ऐसी करके चलो ए करनी ऐसी करके चलो तुम हंसो जगरो, तुम हंसो जगरो. તો મારું ને તમારું એવું કર્મ બને કે કર્મને યાદ કરી આપણે ભલે મૃત્યુ પામીએ પણ મૃત્યુ પામવા છતાં માણસ આપણને યાદ રાખીએ એ અમર બની ગયો કહેવાય. આ મહાત્મા ગાંધીને બધા આપણે હજી યાદ કરીએ છીએ, શહીદ ભગતસિંહને યાદ કરીએ, કારણ કે જીવન એવું જીવીને ગયા. સ્વામી વિવેકાનંદને આપણે યાદ કરીએ શું કામે? આપણી સંસ્કૃતિને દેશ અને વિદેશ સુધી લઈ ગયા એવા વિવેકાનંદને આપણે યાદ કરીએ. સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકાની અંદર ગયા ને ત્યારે ત્યાંના માણસો કહેવા લાગ્યા કે સ્વામીજી, અમે તો એવું સાંભળ્યું છે કે ત્યાં બધા કથા ને વાર્તાઓ કરે, પણ સાવ સાચું કહે આ તો અમે બધા ભણેલા ગણેલા અમેરિકાના માણસો છીએ. તમારા ભારતની અંદર એવી બધી વાતો હાલે કે કનૈયો વાંસળી વગાડે ને બધી ગોપીઓ દોડી દોડીને ત્યાં ગઈ, આવું તમારા ભારતના માણસો માને. અમે આવું કઈ માનીએ નહીં કે કનૈયો વાંસળી વગાડે ને બધી ગોપી દોડીને જાય, એમાં અમે એવું કઈ માનીએ નહીં. સ્વામી વિવેકાનંદે એને એક પણ જવાબ ન દીધો. થોડા સમય સુધી સ્વામી વિવેકાનંદ અમેરિકાની અંદર રોકાયા, અલગ અલગ ગામની અંદર એમણે પ્રવચન કર્યા અને બધા પ્રવચન એના પૂરા થયા અને છેલ્લું એમનું પ્રવચન હતું એક ગામની અંદર. ગામના ત્યાં અમેરિકાની અંદર માણસોને ખબર પડી કે સ્વામી વિવેકાનંદનું આજે અહીંયા છેલ્લું પ્રવચન છે. એ પ્રવચન પૂરું કરી અને ભારત જવાના છે. તો વિવેકાનંદનું પ્રવચન સાંભળવા માટે
કોઈ 200 કિલોમીટર, 500 કિલોમીટર, 1000 કિલોમીટર દૂરથી સ્વામી વિવેકાનંદને સાંભળવા માટે આવે છે. અને છેલ્લા પ્રવચનમાં સ્વામી વિવેકાનંદે કહ્યું કે હું જ્યારે અમેરિકા આવ્યો ને ત્યારે અહીંના માણસો મને કહેતા હતા કે કનૈયો વાંસળી વગાડે ને બધી ગોપી દોડી દોડીને જાય, આવું અમે કોઈ માનીએ નહીં. વિવેકાનંદે કહ્યું કે આજે એ જ કનૈયાની વાતું અને એ 5000 વર્ષ પછી એ કનૈયાની 2-4 વાતું લઈને હું તમારી સામે આવ્યો છું, તો મને સાંભળવા માટે તમે 200 ને 500 કિલોમીટર દૂરથી આવો છો, તો જેદી અમારા કનૈયાએ વાંસળી વગાડી હોય તેદી અમારા ગોપીની કેવી હાલત થઈ ગઈ બાપ. ગોપી બધી દોડી દોડીને ગયા જ હોય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ભાવ અને શ્રદ્ધા ભગવાન, કારણ કે ભગવાનની કથા છે, એનું નામ છે કૃષ્ણ કથા, પોતાની તરફ ખેંચે છે. આપણે વારંવાર કથાઓ સાંભળીએ છીએ અને કથા જીવનમાં ક્યારેક એક વસ્તુ પણ જો જીવનમાં ઉતરી જાય તોય આપણું જીવન પરિવર્તન થઈ જાય. ઘરની અંદર એક વખત મહેમાન આવ્યા અને મહેમાન થોડો સમય રોકાયા અને મહેમાને જ્યારે વિદાય લીધી, રજા લીધી, ઘરેથી જાય છે ત્યારે ઘરની અંદર એક નાની દીકરી હતી. એ દીકરીના હાથની અંદર 500 રૂપિયા આપતા ગયા. મહેમાન જતા રહ્યા. નાની એવી દીકરી એ 500 રૂપિયાની નોટ ઘરની અંદર રામાયણનો ગ્રંથ હતો ને એમાં વચ્ચે એને મૂકી દીધી 500 રૂપિયાની નોટ. એમના પિતા આ બધું જોતા હતા અને પિતાજીએ બાપ પોતાની દીકરી, નાની એવી દીકરીને પૂછે છે કે બેટા આ 500 રૂપિયા ત્યાં રામાયણની વચ્ચે શું કામે મૂકી દીધા? એ નાની એવી દીકરીએ કહ્યું છે કે પિતાજી, ઘરની અંદર કદાચ ચોર આવે ને ચોરી કરે તો મારા પૈસા સુરક્ષિત રહે, એ ચોરને મળે નહીં ને એટલા માટે મેં આમાં છુપાવીને રાખી દીધા. તો પિતાજીએ બીજો પ્રશ્ન કર્યો કે બેટા તને ખબર છે ઓલો ચોર આવશે, રામાયણ ખોલશે નહીં, આ રામાયણ ખોલીને એમાંથી લઈ લેશે તો? અને નાની એવી દીકરીનો બહુ સરસ જવાબ હતો. કહ્યું કે પિતાજી, એને રામાયણ ખોલી હોય ને તો એ ચોરી કરવાનો વિચાર કરે નહીં. રામાયણ નથી ખોલી એટલા માટે એને ચોરી કરવાનો વિચાર આવે ને બાપ. જો એક વખત રામાયણ ખોલે તો એ ચોરીનો વિચાર ન કરે. ખોલવાની જરૂર છે આપણા ગ્રંથોને. ફળ મળે જ શું કામે ન મળે, પણ એને સમજતા આવડતું હોવું જોઈએ. ખાલી વાંચી લેવાથી કાંઈ ન થાય. મુંબઈના રેલવે સ્ટેશન ઉપર એક દાદા અને બાજુમાં એમના પત્ની માજી 2 જણા બેઠા છે અને દાદા બેઠા બેઠા એ બાપા રામાયણનો પાઠ કરે અને એમાં થયું એક યુવાન નવદંપતિ, હજી નવા લગ્ન થયેલા 2 માણસ અહીંયા આવીને દાદાની બાજુમાં બેઠા. ઓલો જુવાનીઓ હતો ને જે હજી નવો પરણેલો, એ દાદાની સામે જોઈને કહે છે કે અરે દાદા, તમને ખબર છે કે આ દુનિયા અત્યારે કેટલી આગળ વધી ગઈ? આ દુનિયા ચંદ્ર ઉપર ને મંગળ ઉપર પહોંચી ગઈ, તમે હજી આ રામાયણમાં પડ્યા છો. બાપાએ કઈ જવાબ ન દીધો. પાઠ પૂરો થયો એટલે બંધ કરી રામાયણ અને પોતાના થેલાની અંદર મૂકે છે અને બરાબર ટ્રેન આવીને એટલે ધક્કામુક્કીમાં બધાય ટ્રેનની અંદર ચડી ગયા. મુંબઈના સ્ટેશનમાં ધક્કામુક્કી એટલી હતી, ધક્કામુક્કીમાં ટ્રેનમાં ચડી ગયા અને પેલો જે જુવાનીઓ માણસ હતો એ બાપાની આગળ જ્યાં ઊભો તો ઊભા જતા હતા, પણ એટલો બધો પરસેવે રેબજેબ થઈ ગયેલો, ચિંતામાં છે. એટલે બાપા પેલા માણસને, યુવાનિયાને પૂછે છે કે ભાઈ શું થયું, કેમ આટલો ચિંતામાં છો, કેમ પરસેવે રેબજેબ થઈ ગયો? પેલા જુવાનિયાએ કીધું કે બાપા બીજો તો કાંઈ નહીં, પણ આપણે સ્ટેશન ઉપર હતા ને એમાં ટ્રેન અચાનક આવીને તો એ ધક્કામુક્કીની અંદર એમાં ટ્રેનમાં હું ચડી ગયો, પણ મારી ઘરવાળી છે ને એ ટ્રેનમાં ચડી ન શકી ને એટલી સ્ટેશન ઉપર રહી ગઈ છે ને મને એની ચિંતા થાય છે. એટલે બાપાએ ઓલા દીકરાને એમ કીધું કે દીકરા, રામાયણ વાંચી હોત ને તો આવું ન થાત. અને ઓલા જુવાનિયાનો મગજ હટી ગયો. એક તો પરસેવે રેબજેબ ચિંતા છે અને કે બાપા હવે અહીંયા તો રામાયણને એક બાજુ મૂકો, આમાં રામાયણને મારી ઘરવાળી સ્ટેશન ઉપર રહી ગઈ, એને ક્યાં કાંઈ લેવા દેવા છે? બાપાએ કીધું કે સાંભળ, હું જ્યારે રામાયણ વાંચતો હતો ને ત્યારે રામાયણમાં વાંચવામાં મારે એવું આવ્યું છે કે રામને 14 વર્ષનો વનવાસ થયો. રામ લક્ષ્મણ સીતા વનની અંદર જાય છે અને એમાં ગંગા પાર કરવાની હતી અને ગંગા પાર કરવાની થઈ ત્યારે પેલો નાવિક નાવ લઈને આવે છે અને રામ છે નાવની અંદર બેસવા ગયા, પણ ત્યારે રામે પેલા સીતાજીનો હાથ પકડી અને
નાવની અંદર સીતાજીને બેસાડ્યા અને પછી રામ પોતે બેઠા. બરાબર આવું મેં વાંચેલું અને ત્યાં ટ્રેન આવી ને એટલે આ કથા મને યાદ આવી ગઈ. એટલે પેલા મેં તાર દાદીનો હાથ પકડીને ચડાવીને પછી હું ચડો. જો આ બાજુ મૂકી, જો રામાયણ વાંચી હોત ને તો પેલા તાર ઘરવાળીને ટ્રેનમાં ચડાવી દે. તું આ રામાયણ નથી વાંચી ને એટલે દુખી થાશ. આપણા પુરાણમાંથી શાસ્ત્રમાંથી વાંચીએ તો જીવનમાં ઉતારીએ ને તો દુખી ન થાય, પણ એને સારને લેતા આવડવો જોઈએ. કથાનો સાર વાર્તાના સ્વરૂપમાં લખેલો છે ઋષિઓએ, આપણને સમજી શકાય એટલા માટે. આ કથા છે મોક્ષ આપનારી છે, ભગવાન પ્રત્યે ભાવ જગાડનારી છે. કથા સાંભળવાથી મુક્તિ મળી જાય એવું નહીં, કથા સાંભળવાથી ભગવાનમાં પ્રીતિ થાય. પરીક્ષિત મહારાજે અનશન છોડી દીધા. પોતાનો પુત્ર હતો જન્મેજય, કપાળમાં રાજ તિલક કર્યું. બેટા, 7મા દિવસે જ મારું મૃત્યુ છે. તક્ષક નાગ દંશ આપશે, મારું મૃત્યુ છે. હવે આ હસ્તિનાપુરની ગાદી તમે સંભાળો. આ કથા શીખવાડે છે કે બધું છોડી દેવું. આપણને ખબર પડી જાય કે આપણે 7મા દિવસે ગુજરી જવાના છીએ, એટલે આપણે બધી, મેં કીધું એમ, બધી વ્યવસ્થાઓ કરવા માંડી. એવું કરશું છતાંય કંઈ ફેર નથી પડવાનો. જે વ્યક્તિ જેમ જીવે છે એમ જ જીવવાના છે. પણ પરીક્ષિતે જેવું કર્યું ને એવું કરાય. શું કર્યું? વિદ્વાન સાધુ સંતો બ્રાહ્મણોને જઈને પૂછે છે કે જેનું 7મા દિવસે મૃત્યુ હોય એને શું કરવું, મને બતાવો ને. કોઈ કહે કે આ હવન કરો ને આ વિધિ કરો ને આ જપ કરો. ગેરંટી આપો મુક્તિ મળશે? ગેરંટી કઈ નથી. પરીક્ષિતને ક્યાંય સંતોષ મળતો નથી અને ફરતા ફરતા ગંગાના કિનારે આવે છે. અને ગંગાજીના કિનારે એક વૃક્ષની પાસે પરીક્ષિત મહારાજ એ બેસી ગયા. અને પરીક્ષિત રાજા ત્યાં બેઠા છે. અને બરાબર એ વખતે ઉત્તર દિશા તરફથી જાણે કે આજે સૂર્યનારાયણ ઉદય થયા હોય એવું દિવ્ય ભાસ્કર જેવું સ્વરૂપ, સૂર્યનારાયણ જેવું દિવ્ય તેજ ઉત્તર દિશા તરફથી આવતું હતું. બધા સાધુ સંતો ઋષિઓ બ્રાહ્મણો બધા પરીક્ષિતને કહેવા લાગ્યા, પરીક્ષિત, આ જે દિવ્ય તેજ આવે છે ને, આ તેજ બીજું કોઈ નથી, તો સુખદેવજી છે. એક કામ કરો, તમે એના શરણે જાઓ, જરૂર તમને આ 7 દિવસના મૃત્યુમાંથી તમને મુક્તિ અપાવશે, 7 દિવસના શ્રાપમાંથી તમને મુક્ત કરશે. અને પરીક્ષિત મહારાજ ઊભા થયા, ગડગડતી દોટ મૂકી ઉત્તર દિશા તરફ પરીક્ષિત જેવા દોડીને ગયા. ત્યાં તો એમની પાછળ તમામ સાધુ સંત ઋષિ બ્રાહ્મણો બધા દોડી દોડીને જાય છે. અને સુખદેવજી મહારાજ આવતા હતા. પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજને તેડી લીધા છે સીધા, અને બધાએ જય જયકાર કર્યો. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. સુખદેવજી મહારાજને બેસવા માટે દિવ્ય દર્પનું આસન આપ્યું છે, ચરણો ધોયા છે. પરીક્ષિત રડી પડ્યા, બાપ, જેનું 7મા દિવસે મૃત્યુ હોય એને શું કરવું? સુખદેવે કહ્યું કે અરે પરીક્ષિત, તારી પાસે તો 7 દિવસનો સમય છે. પૂર્વકાલીન સમયમાં ખટવાંગ રાજા હતા, માત્ર એની પાસે 2 ઘડીનો સમય હતો અને 2 ઘડીમાં એને મુક્તિ મેળવી લીધી. તો હું સુખદેવ તને વચન આપું છું કે 7 દિવસમાં હું તને મુક્તિ આપી દઈશ. બેસ મારી સામે. અને આજે પરીક્ષિત રાજાને મનની અંદર શાંતિ વળી છે, ચોક્કસ હવે મને મુક્તિ મળશે. અને ત્યારે પરીક્ષિત મહારાજ 2 હાથ જોડીને બેઠા છે. એમના મસ્તક ઉપર આજે સુખદેવજીએ હાથ મૂક્યો છે. હવે તું ચિંતા ન કર. અને સુખદેવજી મહારાજે વચન આપ્યું, હું તારી અવશ્ય મુક્તિ અપાવીશ. ત્યાં ભાગવતજીનો એ પ્રથમ સ્કંધે વિરામ પામે. બીજા સ્કંધની શરૂઆત કરીએ. થોડી વાર માટે હરિનામ સંકીર્તન કરી બહેનોને જે કંઈ રમવો હોય રાસ ત્યાં ફટાફટ ઊભા થઈ જાજો. અને પછી આપણે સંક્ષિપ્તમાં જ બીજો સ્કંદ અને કથાની શરૂઆત કરીને વિરામ આપશું. પ્રથમ સ્કંદ પછી થોડી વાર સંકીર્તન. હે યમે મૈયા રે એકો કુળ ગામના